ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે ભણવાનું છે હિન્દી વિષય અને એમાં પહેલું આપણે ચેપ્ટર જોવાનું છે કે પત્ર એવં ડાયરી. કે ભાઈ હવે પત્ર કે તમે કોઈ દી ક્યારે કોઈને પત્ર લખ્યો છે? જો લખ્યો છે તો તમે કેવી રીતે લખ્યો છે, તેમાં શું શું બાબતોનો સમાવેશ કરો છો, અને બીજું છે કે ડાયરી કે જે આપણે રોજનીશી કહી શકીએ કે રોજ આપણા માટે જે ડાયરી લખીએ છીએ કે આજે આખો દિવસ આપણે શું કર્યું, આજના દિવસમાં આપણી સાથે શું થયું, શું ઘટનાઓ થઈ, આપણે શું વિચાર્યું, આપણા મનમાં શું ચાલતું હતું, તે બધી જ વાત જે આપણે લખીએ છીએ તેને શું કહે છે? ડાયરી અથવા ડેઈલી ડાયરી પણ કહી શકીએ, જેમાં તારીખ પ્રમાણે લખવાનું હોય કે આજના દિવસમાં મેં આ કર્યું, આજના દિવસમાં મેં આ કર્યું. બરાબર. તો પત્ર કેવી રીતે લખાય, ડાયરી કેવી રીતે લખાય, એના વિશે આજે આપણે જાણવાનું છે. તો ચાલો જોઈએ. दूर से अपने संबंधियों, मित्रों, परिवारजनों तथा कभी कभी विभिन्न अधिकारियों को पत्र लिखने की आवश्यकता रहती है. કે જો અત્યારના સમયમાં તો આપણે ઘણી બધી સુખ સુવિધા થઈ ગઈ છે, મોબાઈલ છે, ઇન્ટરનેટ છે, આપણે એના દ્વારા વાત કરીએ છીએ, મેસેજીસ કરીએ છીએ કે ભાઈ ઈમેલ કરીએ છીએ, પરંતુ પહેલાના સમયમાં આવું કંઈ ન હતું. ત્યારે લોકો છે એકબીજા સાથે કઈ રીતે વાતચીત કરતા હતો કે પત્ર વ્યવહાર દ્વારા. पत्रों के द्वारा हम अपनी बात अत्यंत सुगमता से उन तक पहुंचा सकते हैं. कि આપણે જે કઈ વાત કહેવી છે તે પત્ર દ્વારા એકદમ સરળતાથી કહી શકીએ છીએ. यदि आजकल दूरभाष, ईमेल, इंटरनेट, मोबाइल फोन आदि द्वारा भी यह कार्य किया जाता है, फिर भी पत्रों का महत्व कम नहीं हुआ है. क्योंकि जो અત્યારે આપણે ઇન્ટરનેટ છે, ઈમેલ છે, મોબાઈલ છે, ટેલિફોન દ્વારા એકબીજા સાથે વાત કરીએ છીએ, પરંતુ એના કારણે પત્રનું મહત્વ ઓછું નથી થયું. શું કામ? तो कि पत्र के द्वारा विस्तार से अपनी बात व्यक्त की जा सकती है. कि આપણે વિસ્તારપૂર્વક કહી શકીએ કે આપણે શું કહેવા માંગીએ છીએ, આપણે શું કામ મેં એને પત્ર લખ્યો છે, જે આપણે મેસેજમાં કેમ કહી શકતા નથી. पत्र के द्वारा विचारों को प्रेषित करना अन्य साधनों के अपेक्षा सस्ता है. કે જે અન્ય સાધનો દ્વારા આપણે વાત કરીએ એના કરતા પત્ર છે ઘણા સસ્તા છે. હવે જેમ કે આપણે ટેલિફોનથી કરીએ, ઈમેલથી કરીએ, ઇન્ટરનેટથી કરીએ તો ઇન્ટરનેટનો કેટલો બધો ખર્ચો થાય છે, પરંતુ જો આપણે પત્ર દ્વારા વાતચીત કરીએ તો છે પત્ર છે એ કેટલો સસ્તો છે બીજા સાધનોના પ્રમાણમાં. अधिकारियों तक अपनी बात पहुंचाने, शिकायत करने, आवेदन या प्रार्थना आदि के लिए केवल पत्रों का ही सहारा लिया जा सकता है, अन्य साधनों का नहीं. હવે જેમ કે આપણે કોઈ ઉપરી અધિકારીને કંઈ પણ કહેવું હોય, કંઈ રજૂઆત કરવી હોય કે ભાઈ આપણો કોઈ પ્રશ્ન હોય તો આપણે એને શેમાં રજૂઆત કરવી પડે? લિખિતમાં જ રજૂઆત કરવી પડે, રાઇટિંગમાં જ. બરાબર. તો એ શું કહેવાય તેને? તો એક જાતનો પત્ર કહેવાય. જેમ કે તમે રજા ચિઠ્ઠી આપો છો, લીવ એપ્લિકેશન આપો છો સ્કૂલમાં, તો એ રજા ચિઠ્ઠી પણ તમે લખીને જ આપો છો, તો એ એક પ્રકારનું શું કહેવાય? પત્ર. પછી આપણે કોઈ જગ્યાએ જોબમાં ગયા હોય, ઇન્ટરવ્યુમાં ગયા હોય તો એક પ્રકારની અરજી આપવી પડે, તો એ એપ્લિકેશનને આપણે શું કહેવાય? એક પ્રકારનો પત્ર કહેવાય. તો આ બધી બાબતોમાં આપણે બીજા સાધનોનો ઉપયોગ કરી શકીએ નહીં. આપણે ફક્ત ને ફક્ત શેના દ્વારા મોકલવું પડે? તો કે પત્ર દ્વારા. હવે પત્ર લેખન કઈ રીતે હોય અને પત્ર લેખનમાં અલગ અલગ વિષયો હોય. જેમ કે પહેલો આપણે વિષય છે કે નિમંત્રણ પત્ર. હવે આપણી ઘરે કઈ પ્રસંગ હોય, કઈ ઓકેઝન હોય તો આપણે બીજાને નિમંત્રણ આપવું હોય તો એ નિમંત્રણ આપણે કઈ રીતે આપી શકીએ એનું પત્ર લખવાનું છે. તો જોઈએ, પહેલા તો આપણે જેના વિશે આપણે નિમંત્રણ આપવાનું હોય એ વિષય લખવાનો હોય. આપણી ઘરે જે કઈ પ્રસંગ હોય એનું વિવરણ કરવાનું. તો વિષયમાં શું લખશું? કે जन्मदिन के अवसर पर उपस्थित रहने के लिए मित्र को निमंत्रण पत्र. જેમ કે તમારો જન્મદિવસ હોય, જન્મદિવસની પાર્ટી હોય અને તમે નિમંત્રણ આપવા માંગતા હોય તો શું લખવાનું વિષયમાં? કે જન્મદિવસના વિષય પર મિત્રને આમંત્રણ. 90 બુધનગર સોસાયટી, લિંબાયત, સુરત, 8 ઓગસ્ટ 2011. પ્રિય મિત્ર સ્નેહલ. હવે જે તમારા મિત્રનું નામ હોય એનું સંબોધન કરવાનું કે પ્રિય મિત્ર ઇટીસી જે કંઈ હોય, તમે જે મિત્રને ઇન્વિટેશન આપવા માંગતા હોય એનું નામ. सप्रेम स्मरण. तुम्हें यह जानकर खुशी होगी कि अगले रविवार को मेरा जन्मदिन है. કે જે તારીખે તમારો જન્મદિવસ હોય એ તારીખનું વિવરણ કરવાનું. અહીંયા શું કીધું છે કે અગલે રવિવાર, જે આવતો રવિવાર છે તે દિવસે શું છે? મારો જન્મદિવસ છે.
इस बार तो छुट्टी के दिन ही मेरा जन्मदिन है कि आ वखते तो मारो जन्मदिवस क्यारे आवे छे तो कि छुट्टी એટલે કે રજાના દિવસે रविवारे ज मारो जन्मदिवस आवे छे। इसलिए मैं अपने सभी मित्रों को बुलाना चाहता हूँ कि रजाना दिवसे बधा फ्री हो એટલા માટે હું આ વખતે બધાને બોલાવવા માંગુ છું और उन सबको आज निमंत्रण भेज रहा हूँ એટલે કે मैं મારા બધા મિત્રોને આજે નિમંત્રણ મોકલ્યું છે। तुम जानते ही हो कि सालगिरह का दिन कितने आनंद का दिन होता है। सालगिरह मतलब जन्म दिवस बर्थडे કે ભાઈ તું જાણે જ છે કે જન્મ દિવસ હોય તે દિવસ કેટલો આનંદમય હોય છે। उस दिन हमारे कोई रिश्तेदार भी आएंगे કે તે દિવસે અમારા ઘણા સંબંધીઓ પણ આવશે મારા જન્મ દિવસ ઉપર। बिपिन, साजिद, प्रशांत, सानिया आदि सब अवश्य आएंगे। એને બીજા મિત્રોના નામ લખ્યા છે કે આપણા આ મિત્રો છે એ પણ આવવાના છે। मैं चाहता हूँ कि तुम भी उस दिन यहाँ जरूर आओ। શું કીધું છે કે હું ચાહું છું કે તું પણ મારા જન્મદિવસ પર જરૂરથી જરૂર મારા ઘરે આવજે। यदि तुम नहीं आओगे तो हम सबको बुरा लगेगा कि जो तू नहीं आओ तो हमने बधाने घणું ખોટું लागશે। हम तो उस दिन सारा समय आनंद में बिताना चाहते हैं कि जो तू आओ तो हमरो आनंद वधी जશે कारण के ते दिवसे आखो दिवस આપણે આનંદમય વિતાવશું। दिन भर भोजन, जलसा, खेल आदि होगा और रात को सिनेमा देखने भी जाएंगे कि दिवस भर શું થશે આપણે પાર્ટી કરશું, જમશું, રમશું અને રાત્રે શું કરશું મૂવી જોવા અથવા પિક્ચર જોવા જશું। मुझे आशा है कि इस अवसर पर तुम भी जरूर आओगे और मेरे उत्साह और आनंद को बढ़ाओगे कि મને આશા છે કે મારા જન્મદિવસના દિવસે તું પણ જરૂર આવીશ અને મને उत्साह અને આનંદને વધારીશ। तुम्हारे माता पिता को सादर चरण स्पर्श के तारा माता पिता ने मारा नमन। छोटे भाई कमल और बहन संगीता को प्यार। तुम्हारे आगमन की प्रतीक्षा करूंगा के तारो नानो भाई छे कमल अने नानी बहन छे संगीता एने प्यार अने तारा आगमन एटले के तू आवीस एनी हूँ राह जोईश। तुम्हारा मित्र साहिल शाह के तारो मित्र साहिल। जो हवे आ तो एक थयो निमंत्रण पत्र। सेना विषे आपणे पत्र लख्यो के आपणे कोई मित्रने आपणा कोई प्रसंग विषे निमंत्रण आपवुं होय तो एना विषे हतो। हवे एनो बधाई पत्र કે આપણે કોઈને ઘરે એવો પત્ર મોકલવાનો હોય કે ભાઈ તમારે ઘરે આ પ્રસંગ હતો તો એના માટે તમને ખૂબ ખૂબ શુભકામનાઓ। તો એનો પત્ર કેવી રીતે લખાય તો હવે આપણે જોઈએ બીજો વિષય બધાઈ પત્ર વિશે। सालगिरह जन्मदिन पर बधाई पत्र विषयમાં લખવાનું ઉપર। પછી એનું એડ્રેસ લખેલું છે। પછી છે પ્રિય મિત્ર સાહિલ સપ્રેમ સ્મરણ કે પ્રિય મિત્ર સાહિલ જે મિત્ર છે એનો જે કઈ એની ઘરે જે પ્રસંગ હોય અને જેની શુભકામના આપવાની હોય તે મિત્ર। कल ही तुम्हारा पत्र मिला कि काले ज तारो पत्र मळ्यो तो हम सब बहुत खुश हुए कि हमने तारो पत्र मळ्यो तो घणी बधी खुशी थई। हमें तुम्हारी सालगिरह का निमंत्रण भी मिला और यह जानकर विशेष प्रसन्नता हुई कि कल ही तुम्हारी सालगिरह है कि मने जाणीने खूब ज खुशी थई कि काले ज तारो जन्मदिवस छे। इधर माँ कुछ दिनों से बीमार रहती है और पिताजी को तो सुबह 10 बजे ही दफ्तर जाना पड़ता है। जो शू कहे छे आगळ के मारी माँ छे हमणा घणा दिवसथी बीमार रहे छे अने एना पिताजी के एना पप्पा छे ए तो रोज 10 वागे ज ऑफिस वया जाय छे। दर्शना को भी सुबह स्कूल जाना पड़ता है और वह तो है भी छोटी कि एनी जे बहन छे दर्शना एने सवारे स्कूले जवानुं होय अने ए तो नानी छे। इसी कारण घर का बोझ मुझ पर ही है। एना कारण शू छे कि माँ बीमार छे, पप्पा ऑफिसे वया जाय छे, बहन स्कूले जाय छे तो घरनो बधो बोझ कोना उपर छे? भाई ऊपर। अब तुम ही कहो यह सारा बोझ किसको सौंप कर तुमसे आ मिलूं कि आ बधो बोझ हूँ कोने सौंपीने तने आववा मळुं? मने तो घणुं मन थाय छे के तने आवीने मळुं परंतु मारा उपर जे जवाबदारीओ छे तो निभाववी पड़े ने। हवे आ बधो बोझ मूकीने हूँ तने मळवा केवी रीते आवी शकूं? मेरे दिल में तो बहुत होता है कि इस शुभ अवसर पर उठकर तुम्हारे पास आ जाऊं कि मने मन में तो घणुं एम थाय कि तारी घरे आ शुभ प्रसंग छे, तारो जन्मदिवस छे तो हूँ उडीने तारी पासे आवी जाऊं। परंतु घर की स्थिति का विचार करके विवश हो जाता हूँ। परंतु घर में जे प्रकारनी परिस्थिति चाले छे तेना कारणे हूँ आवी शकतो नथी, हूँ मजबूर छूं और मन करते हुए भी नहीं आ सकता कि मारुं घणुं मन होय छतां हूँ आवी शकूं तेम नथी।
तुम तो अब 1 साल बड़े हो गए हो कि હવે તો તારો જન્મદિવસ આવે છે તો તું 1 વર્ષ મોટો થઈ ગયો છે। इस अवसर पर मैं तुम्हें बधाई क्यों न दूं कि आ अवसर છે તું 1 વર્ષ મોટો થઈ ગયો છે, તારો જન્મદિવસ છે तो હું તને બધાઈ કેવી રીતે ન આપું। मैं तो चाहता हूँ कि बार बार तुम्हारी सालगिरह आया करे और हमें खुशियां मनाने का मौका मिले कि હું તો શું ઈચ્છું છું કે વારે વારે તારો જન્મદિવસ આવે અને મેં ખુશિયાનો મોકો મળે કે આપણે ખુશિયા લૂંટાવીએ, આનંદ કરીએ। इस मंगल अवसर पर उपस्थित न रह सकते हुए भी मेरे दिल में तुम्हारे लिए शुभकामना है कि भले હું તારા જન્મદિવસ ઉપર આવી શકું એમ નથી, પરંતુ મારા મનમાં હંમેશા તારા માટે એક સારી શુભકામનાઓ છે। मैं चाहता हूँ कि ईश्वर तुम्हें चिरंजीव रखे और तुम्हारा नया वर्ष शुभदायी हो। એ શું કહે છે કે હું ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું કે તને ચિરંજીવ બનાવે, એટલે કે તને લાંબી આયુ આપે અને તને તારું જે આ નવું વર્ષ છે એ શુભદાયી રહે, તારા માટે ખૂબ સારું વર્ષ રહે। तुम्हारा मित्र स्नेहल के तारो मित्र स्नेहल के જ્યારે આપણે કોઈના પ્રસંગમાં હાજર રહી શકીએ તેમ ન હોય અને એને બધાઈ પત્ર કેવી રીતે લખવાનો હોય તો એનું આપણને અહીં આપ્યું છે। એટલે આપણે બે વિષય ઉપર આપણે જોયા આજે પત્રો, એક તો છે નિમંત્રણ પત્ર, બીજું છે બધાઈ પત્ર એના જવાબમાં। હવે બીજો વિષય છે આશ્વાસન પત્ર, અનુમતિ પત્ર, બરાબર। હજી બીજા ઘણા વિષય ઉપર પત્ર છે, ત્યારબાદ ડાયરી છે, પરંતુ એ આપણે જોશું નેક્સ્ટ લેક્ચરમાં। અત્યારે તમારે આ બે વિષય ઉપર પત્ર સમજવાના છે। આજે આપણે અહીં સુધી રાખીએ।